સંન્યાસ દિનપ્રેમ વિજય મહારાજને, સંન્યાસ પદ્મભૂતિ વિજય મહારાજને, મુનિરાજ શ્રી વિજય મહારાજ સાહેબ વગેરે અનેક મુનિવરો, મહાત્માઓ, આચાર્ય ભગવાન ગુરુચંદ્ર મહારાજ વગેરે જે સુરત કેન્દ્રમાં વિરાજમાન છે. સંન્યાસ દિનપ્રેમ વિજય મહારાજ સાહેબ રાજેન્દ્રની અંદર હાલમાં છેલ્લું ચાતુર્માસ કરીને આવે. એને કારણે પાવાગઢ 2005 જઈ આવેલા. પહેલા પાવાગઢનો આરોગ્ય પાવાગઢનો સંત એમની નિશાની અને હવે તે નજરે જોઈ ઘણી બધી તકલીફો વેચીને 7-8 દિવસ પાવાગઢ પર રહ્યા. રહેવાની વ્યવસ્થાની, પાણીની વ્યવસ્થાની, આવી રીતે એની ઉપર ઉપદ્રવ કરે, એમને પરેશાની કરે, એને હેરાનગતિ કરે અને એનો ઉચિત ન્યાય એ માટેના ઉચિત પગલાં એ પણ જો ન લેવાય તો એમ લાગે કે આ વ્યક્તિ ઘોર ઉપેક્ષા થઈ ગઈ. એક પુનાની અંદરમાં એક પોર્સ કાર અકસ્માત કરે. મને આજે જેમ સરકારની જેમ મીડિયાને પણ કહેવું છે કે એક પોર્સ કારનો એક્સિડન્ટ થાય, અકસ્માત થાય, એની અંદરમાં કદાચ 2-3 વ્યક્તિ છે સાહેબ, ઘાટકોપર નીતિનભાઈ છે, આવા ઘણા ઘણા અતુલભાઈ જેવા આ 5-7-10 જણા જે કાર્ય કરી રહ્યા છે અને અમે સાથ બેઠા છીએ અને કરી રહ્યા છે અને પણ એમની વ્યથા તો જુઓ, રાત દિવસ દોડી રહ્યા છે સાહેબ. તો એની માટે બધાય સંઘોએ સંગઠિત થઈને ખાલી એમની સાથે ઉભું રહ્યું છે આપણને. અને દરેક સંઘો પાસે એક શાસન રક્ષાનું ફંડ, જીવદયાનું ફંડ, આજે કમલેશભાઈ સાથે અમે બેઠા થયેલી છે સાહેબ, 5 કરોડ રૂપિયા ખાલી લીગલ સેલમાં વાપરવા માટે આપણી પાસે હતો કે 50,000 પશુઓને હું બચાવી દઈશ. હવે 5 કરોડ રૂપિયા નથી. શું આપણા જૈનો સંઘો પાસે આ ફંડ નથી? તો એ પ્રોવિઝન રાખો, ફંડની વ્યવસ્થાઓ રાખો, બધું પોસિબલ છે. દરેક કાર્યો કરી છે એનો અર્થ એ લોકોને એમ લાગે છે કે આપણામાં શક્તિ નથી. ઘણી બધી આપણામાં મનમાં એમ હોય કે ભાઈ ચાલો આપણે શાંતિથી હરેક કાર્યો કરી છે અને એને આપણે પાર પાડી. હવે એવો યુગ આવી રહ્યો છે આપણા પાસે કે આના માટે મારી જે સજેશન છે હું આપને રજૂ કરું છું કે હરેક સંઘે અને ગુરુ ભગવંતોને પૂછીને એક તીર્થ રક્ષકનું અલગથી સર્વસાધારણનું ફંડ કરવું જોઈએ. એનું કારણ છે કે મારે ગયા વર્ષે નીતિનભાઈ જે મુંબઈ સંગઠનના જે સંભાળે એ લોકો કહેતા હતા કે ડગલે ને પગલે રૂપિયા વગર ચાલતું નથી અને રૂપિયા માગવા માટે જઈ છે ત્યારે અમને ઘણી તકલીફો પડે. તો એના બદલે હરેક સંઘ અને ગુરુ ભગવંતની આજ્ઞાથી આનું અલગથી એક ફંડ ઊભું કરી અને હરેક પરાની અંદર એક આપણું ફેડરેશન ઊભું કરી. એનેથી શું થાય કે હરેક શાસનનો વ્યક્તિ એમાં જોઈન થાય અને નાના નાના ફંડથી જ મોટું ફંડ થાય. અને એક વાત ચોક્કસ છે કે રૂપિયા વગર કોઈ જગ્યાએ કાંઈ બી નથી ચાલતું. આપણા જ ત્યાંના હર સંઘવી તરીકે જયારે ગૃહમંત્રી હોય અને આપણી વાત સંભળાય ને, તો આના માટે આપણે લોકોએ જોરદાર સંગઠન કરવું જોઈએ. અને જે વ્યક્તિ સંભાળે છે ને, કોઈ પણ જગ્યાએ પૈસા વગર કાંઈ થતું નથી. ભલે દેવગુરુ કૃપા છે જ આપણા ઉપર, પણ આવું મારું પર્સનલ નમ્ર વિનંતી છે હરેક સંઘની. અને એના માટે ગુરુ ભગવાનની આજ્ઞાથી આ વસ્તુ થવી જોઈએ. પાવાગઢમાં હાલમાં જે જૈન તીર્થંકરોની મૂર્તિ સાથે ચેડા થયા છે તે વિશે આપનું શું કહેવું છે? ખૂબ જ આઘાતજનક બાબત છે અમારા સમુદાય માટે, સંઘ માટે. અને જે કઈ રીતના હુમલા કરવામાં આવે છે સમજાતું નથી. ફક્ત વિકાસના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, ખોટું છે એવો અમારો ખાસ નક્કર અભિપ્રાય છે. અને એ માટે સમગ્ર ભારત દેશમાં બધા સંગઠનો એનો વિરોધ કરે છે. આપ આ બાબત માટે શું કહો છો અને કયા પગલાં લેવા જોઈએ જેથી આવી ફરીવાર ઘટના બને નહીં? દરેક જૈન સમાજે 4 ફિરકાએ દરેકે સંગઠિત થઈને આનો ખૂબ જ વિરોધ કરવો જોઈએ. કોઈ પણ ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે સંગઠન જ કામ આવે છે. ખાલી વાતોથી કોઈ વસ્તુ થતું નથી. સંગઠન કર્યા વગર કંઈ થતું નથી. અને સંગઠનથી વિરોધ કરશું તો સરકારે પણ ઝૂકવું પડશે. અને જૈન લોકો નબળા છે એવી એ લોકોની માન્યતા એ લોકોએ કાઢવી પડશે. આપણને કોઈ છેડે એ આપણે ચલાવતા નથી, આપણને છેડે તો આપણે એને કોઈને છોડતા નથી, એ રીતની આપણી માન્યતા છે. અને આપણે સર્વત્ર રીતે ખૂબ જ વિરોધ કરી અને આનો પ્રત્યાઘાત રૂપે સરકાર સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરશું. આપ આ બાબત માટે શું કહેશો અશોકભાઈ? અત્યારે તો એવું લાગી રહ્યું છે કે
કે છે ને આપણે મોગલ કાળમાં પાછા ફરીવાર આપણે જીવી રહ્યા હોય એવું લાગે છે. મોગલ કાળ એટલા માટે હું કહી રહ્યો છું કે આપણી સરકાર, આપણાથી ચૂંટાઈને આવેલી સરકાર, આપણા જ સભ્યો જો આવા મોગલ કાળ જેને આપણે જયચંદો ઊભા કરી અને મોગલોને અહીંયા આપણે બોલાવ્યા અને એમણે આપણને વિચ્છેદ કરી નાખ્યા, ચારે બાજુને આપણને ગુલામ બનાવ્યા. આ જ પરિસ્થિતિ ફરીવાર નિર્માણ થઈ રહી છે એવું દ્રશ્ય ચોક્કસ પ્રમાણે દેખાય છે. કારણ કે આ રેગ્યુલર ઉત્તરોત્તર એક તીર્થો પરના આક્રમણો છે. જૈનો જો માઇનોરિટીમાં હોય એનો અર્થ એવો નથી થતો કે હિન્દુસ્તાનની બહારના છે. એનો સિમ્પલ અર્થ એક જ થાય છે કે માઇનોરિટી છે તો થોડી સંખ્યાકીય રીતે ઓછા થયા છે, પણ બુદ્ધિથી કોઈ ઓછા થયા નથી. બુદ્ધિથી બધા વિશાળ છે અને ચારે બાજુ ફરી વળેલા જૈનો છે. એટલે ખાસ આવું કોઈએ પણ મનમાં આવું ન રાખવું જોઈએ કે આ જૈનો માઇનોરિટીમાં છે એટલે બધા બંગડી પહેરીને બેઠા છે. આ બધા જ સંગઠિત થઈને સરકારશ્રીને ઉથલાવવા સુધીના પ્રયત્ન અમે કરી શકીએ એમ છે. આ હજી આપણે આ તો પાસેરામાં પહેલી પૂણી છે અને હજી ઘણા બધા તીર્થો ઉપર જો આવા આક્રમણો ઊભા થશે. અને સનાતન એટલે શું? સનાતન એટલે શાશ્વત. તો આદેશ્વર ભગવાનથી જે શાશ્વતથી ચાલતી આવેલી અમારી પરંપરા છે એના પરંપરા ઉપરનો આ કુઠારાઘાત છે. અને આ તો નાનું ક્ષેત્ર છે ને એના ઉપરથી શરૂ થયું. હજી તો મોટા ક્ષેત્રો પરના જે કુઠારાઘાત છે એને ખાળવા માટે જૈનો બધા સંગઠિત થયા છે, સંગઠિત થશે અને એક જૈન બચ્ચો આનો વિરોધ કરશે. અને આજે પણ અત્યારે અમારા મહાત્માઓ સાથે પણ આપણે બધાએ જોયું કે મહાત્માઓનો પણ આક્રોશ આટલો જ હતો. આ જ આક્રોશની સાથે જૈનો પણ ભેગા થઈ અને ત્યાં એમની આગળ પહોંચશે એવી પણ ભાવના છે. જો આજે બપોરના રિઝલ્ટ બરાબર નહીં આવ્યું તો આને આંદોલન સ્વરૂપ કરતા વાર જરા પણ નહીં લાગે એનું પણ ખાસ લક્ષમાં રાખજો. આગળ આ બોરીવલીના 27 સંઘો આ અનુભવ કરાવી ચૂકેલા છે આગળને સત્તાને અને સરકારને પણ. તો સરકારશ્રીએ પણ આ ધ્યાનમાં લક્ષમાં રહી અમે માઇનોરિટી હોવાથી અમને દબાવી અને આવા કોઈ પણ કાર્ય ન કરે અને તરત ને તરત અમારી પડખે ઊભા રહેવાની સરકારની ફરજ છે. અને જો સરકાર ફરજ નહીં બજાવે તો અમારે સરકારને ઉથલાવવાની પણ અમારા હાથમાં સક્ષમતા છે. આ ખાસ લક્ષમાં રાખીને આગળ મોકલજો બાતમી. ખાસ કરીને હું જો સંગઠનની વાત કરું, મુંબઈ સંગઠન એક બહુ મોટું સંગઠન છે, પણ એક નાનું સંગઠન અમારા બોરીવલીનું છે જેની સંખ્યા આજે 1.25 લાખથી 1.5 લાખ ચારે ફિરકાઓની છે. તો અહીંયા કોઈ પણ પોલિટિકલ મુવમેન્ટ કરવી હોય કાં તો એમને પ્રેશર આપવું હોય તો ઇનફ છે. 1.25 લાખની સંખ્યા અમારી બહુ મોટી સંખ્યા છે. તો પિયુષ ગોયલથી લઈને અમારા જે લોકપ્રતિનિધિ નીચેના જે અમારા સુનિલ રાણે આમદાર છે કે બીજા 2-3 એરિયાના અમારા જે એમએલએસ છે એ બધાને અમે અમારી રીતે રજૂઆત કરશો અને એમને આ જે શાસન વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ જે કામો થઈ રહ્યા છે એમને નિવેદનો આપીને એમને પ્રેક્ટિકલી આમાં ઇન્વોલ્વ કરશો. બપોર સુધી જે ફેસલો આવે છે તો એ ફેસલામાં તમે શું એક્સપેક્ટ કરો છો? સરકાર ફેસલો પોઝિટિવ આપે તો સરકાર માટે સારું છે. આ તો જે હતું અશોકભાઈ કીધું કે મુગલો વખતે મંદિરો તૂટતા હતા, આપણા દેરાસરો તૂટતા હતા અને મુગલ આવીને એના પર સામ્રાજ્ય પોતાની મસ્જિદો જે કરવું એ કરતા હતા. આ તો આપણા જ સરકારમાં આપણા જ મંદિરો તૂટી રહ્યા છે. તો આનો ઉદ્વેગ શું થશે? આ રેલીનો એક દાખલો એ વખતે થયો હતો, પણ એ શાંતિની રેલી હતી. હવે શાંતિની રેલી નહીં હોય. સરકાર તો ઉપેક્ષા કરી જ રહી છે. અત્યારે અપેક્ષાઓ તો ક્યાં રાખવાની આવે? તો હવે તમે તમારી રીતે તીર્થસ્થાનોની રક્ષા માટે શું કોઈ નક્કર પગલાં લઈશો? દરેક જૈન પોતાના શાસન માટે, તીર્થ રક્ષા માટે મરી મટવાની પણ ભાવના રાખે છે. એટલે એમાં કોઈ સેકન્ડ થોટ નથી. તમને દાખલો આપું, એક ઇઝરાયલ એક મોટા સમુદાયના દેશને પણ હલાવી રહ્યો છે. આ તો જૈનોની મુઠ્ઠીભર સંખ્યા, પોતામાં બુદ્ધિ છે, શક્તિ છે ને દરેક રીતે સંપન્ન છે. એટલે અમને કોઈની જરૂરત છે નહીં. જો અમારી ઉપર અન્યાય થશે, અત્યાચાર થશે, એ રીતે જ અમે એમનો જવાબ આપશું.